પ્રભુના વચનને આપણે વાંચીએ. પહેલો પિતર એનો 5મો અધ્યાય અને 7મી કલમને આપણે વાંચીશું. પહેલો પિતર એનો 5મો અધ્યાય અને 7મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. સાવચેત થાઓ. બસ વચનની અંદર શું લખવામાં આવ્યું છે? તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ એ ચિંતાના બારાની અંદર. ચિંતા કેટલા જણા બેઠા છે કે જેઓ ચિંતા નથી કરતા? કેટલા જણા બેઠા છે કે જેઓ ચિંતા નથી કરતા છે? કેટલા જણા બેઠા છે કે જેઓ ચિંતા કરે છે? ચિંતા બી નહીં કરતા. કેટલા જણા બેઠા છે કે જેઓ ચિંતા કરે છે? બધા ચિંતા કરે છે ને? હે, હું બી ચિંતા કરતો હતો રાત્રે. શાની ચિંતા? કે પ્રભુ સવારે મારે ભજન પીરસવાનું છે, હું કેવું ભજન પીરસું? હું ચિંતા કરી રહ્યો હતો. રાત્રે ઊંઘ આવતી ના હતી. મારે ભજન સ્વાદિષ્ટ બનાવવું છે. પ્રભુની આગળ પ્રાર્થના કરતો હતો. ઊંઘ આવી જાય, થાકેલો હોવાને લીધે પાછો આંખોને સાફ કરીને પાછો અભ્યાસ કરો, પ્રાર્થના કરો. શું મને ચિંતા હતી, બરાબર? પરંતુ પ્રભુનું વચન આપણને શું કહે છે? હે, હું એ વિષય તૈયારી કરી હતો અને મને ચિંતા હતી. પછી વચન મને લાગુ થયું એટલે મેં કીધું ચલો, શરીર થાક્યું છે, આરામ લઈએ અને પ્રભુ બધું કરશે સમય સંજોગે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ ચિંતાના બારાની અંદર. અને પ્રભુનું વચન કહે છે તમારી સર્વ ચિંતા તેના પર નાખો. આજે ઘણા બધા અલગ અલગ પ્રશ્નોની અંદર આવ્યા છે, અલગ અલગ તકલીફોની અંદર આવ્યા છે ને ઘણી બધી ચિંતાઓ સહિત આવ્યા છે. અલગ અલગ પ્રકારની ચિંતાઓમાં આવ્યા છે, અલગ અલગ જાતના પ્રશ્નોમાં આવ્યા છે. પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે તમારી સર્વ ચિંતા તેના પર નાખો. કોના પર? કોના પર? કોના પર નાખો? તમારી સર્વ ચિંતા કોના પર નાખો? પ્રભુ પર. હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડીને કહો, તારી ચિંતા પ્રભુ પર નાખી દે. કહો, ચિંતા નાખી આપશો પછી તો ચહેરા પર સ્માइल तो होवी જોઈએ ને? હે, चिंता में प्रभु ने तुम्हारे दे देने तामी तुम्हें खुशी ત્યાં જજેગા નહીં. હા તો એક હોતે રજા, બરાબર? હા, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે તમારી સર્વ ચિંતા એ પ્રભુ પર નાખો, કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે તે આપણી સંભાળ રાખે છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન શા માટે આપણને કહે છે કે આપણી ચિંતા પ્રભુ પર નાખવાની છે, પ્રભુના હાથની અંદર મૂકી દેવાની છે, કેમ કે પ્રભુ આપણી સંભાળ રાખે છે. અને ચિંતા એ શા માટે ચિંતા નહીં કરવાની? કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે નીતિ વચનો એનો 12મો અધ્યાય અને 25મી કલમ જ્યારે તમે વાંચશો ત્યારે ત્યાં શું લખવામાં આવ્યું છે? કહે છે નીતિ વચન 12મો અધ્યાય 25મી કલમ, પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે. શું કરે છે? મનની ચિંતા માણસને શું કરે છે? બધા કહો તો ખરા. મનની ચિંતા માણસને શું કરે છે? વાંકો વાળી દે છે. બરાબર? કમરામાંથી વાંકો વળી જાય હતી નહીં, બરાબર? કમરામાંથી બી વાંકા વાળી જ દે. કાકા ઓલી બધી ચિંતા કોઈ, ઓલી બધી ચિંતા કોઈ જીવા નહીં વિચારે તો જલ્દી જ વાંકા વળી જાય પાસે. કામા પડલી શરીરાને પડલી પાસે કઈ કોઈ, બરાબર? વાંકા તો વાળી દે ને. હે,
શું કરે છે? ચિંતા એટલી બધી આવી જાય છે અમુક મનુષ્યના જીવનની અંદર, અમુક બાબતોની અંદર આખો દિવસ એની પાછળ પડે, પછી સાંજ થાય, રાત થાય એટલે વાકાત થઈ જાય. હે શું થાય? માણસની મનની ચિંતા શું કરે છે? માણસને વાકો વાળી દે છે. પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારી સગળી ચિંતા પ્રભુ પર નાખો. હાલેલુયા, હાલેલુયા. આજે બેઠેલા હરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજે જે કંઈ પણ ચિંતાની અંદર આવ્યા છે, બોજથી દબાઈને આવ્યા છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તમારી ચિંતા પ્રભુ પર નાખી દો, તમારો બોજ પ્રભુ પર નાખી દો, અને પ્રભુની હલકી ઝુસરીને તમે આજે લઈ લો. હાલેલુયા, હાલેલુયા. આજે ચિંતા કરવાથી મનુષ્યો પોતાનો ઉદ્ધાર કરી શકતો નથી, પરંતુ ચિંતા કરવાથી મનુષ્યો પોતાની જાતને અંધકારમાં લઈ જાય છે, અંધકારમાં લઈ જઈને મરણની છાયાને સ્વાધીન થઈ જાય છે. હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચન થકી આજે મનુષ્ય પૃથ્વી પર જીવન જીવતા ઘણી બધી ચિંતાઓની અંદર જીવન જીવે છે, ઘણી બધી ચિંતાઓની અંદર રહે છે. કઈ પણ મનુષ્ય પોતાના માઇન્ડને, પોતાના મનને એ ચોખ્ખું રાખતા નથી, હલકું રાખતા નથી, પરંતુ તેને ભારે રાખે છે અલગ અલગ પ્રકારની ચિંતાઓની અંદર. આજે પ્રભુના વચનમાંથી હું તમને એ જ બતાવવા માંગુ છું, આજે મનુષ્યો કેટલી કે અલગ અલગ પ્રકારની ચિંતાઓની અંદર જીવે છે, અને ચિંતાઓ બાઇબલમાંથી શોધીને હું તમારા મધ્યે લાવવા માંગુ છું. કેટલીક બાબતો આપણે સમય અનુસાર આપણે જોશું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પહેલી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. ઉત્પત્તિનો પુસ્તકનો 45મો અધ્યાય અને 20મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિ 45મો અધ્યાય 20મી કલમને વાંચો. વળી તમારી મિલકતની ચિંતા ન કરો. હા, બસ. શું કહે છે? વળી, ફરી વાત. વળી હા, તમારી મિલકતની ચિંતા ન કરો. શું કહે છે? સાની ચિંતા ના કરો એમ કહે છે. પાછળથી બોલો, સાની ચિંતા ના કરો એમ કહે છે. સાની ચિંતા ભાઈઓ? મિલકતની. બરાબર બેનો, સાની ચિંતા? વડીલો, સાની ચિંતા? મિલકતની. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, વળી તમારી મિલકતની ચિંતા ન કરો. આજે અહીં કેટલા જણ એવા બેઠા છે જેઓ મિલકતની ચિંતા કરે છે? ઘણા બધા બેઠા છે, પોતાના મિલકતની ચિંતા કરે છે. કરે છે ને? કરો છો? અરે પ્રભુની આગળ હું જૂઠું બોલો? કરો છો તો કરો છો. ચિંતા આવવાની કે નહીં? હે, આવવાની ને? કરો છો ચિંતા? ઘણા બધા મિલકતની ચિંતા કરીએ છીએ. પરમેશ્વરના વચનની અંદર કહે છે, વળી તમારી મિલકતની ચિંતા ના કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, મિલકતની એટલી બધી ચિંતા હોય છે કે લોકો પરમેશ્વરને ભૂલી જાય છે. એટલી બધી મિલકતની ચિંતા કરે છે, એટલી બધી મિલકતની ચિંતા કરે છે કે મારા પ્રિય ભાઈ બહેનો પૂછવાની વાત ના હોય. અને મિલકતની ચિંતા એક જ સિઝનમાં ખબર પડે. એ કયા સિઝનમાં? હે, કયા સિઝનમાં? બોલો તો ખરા. ચોમાસામાં ને? હે, ચોમાસામાં ખબર પડે. કેમ? કેમ કે ખોદે તો જ ખબર પડે, કેમ કે એની ચિંતા કેટલી છે. ખબર ને? હે, ખૂણા ખોદે તો જ ખબર પડે કે મનુષ્યની મિલકતની ચિંતા કેટલી છે. સાચી વાત? સાચી વાત ને? મનુષ્ય કેટલી બધી મિલકતની ચિંતા કરે છે. હું એકદમ પ્રેક્ટિકલી બાબતો તમારા મધ્યે જણાવી રહ્યો છું. પરમેશ્વરના વચનની અંદર કહે છે, તમારા મિલકતની ચિંતા ના કરો. પરંતુ મનુષ્ય મિલકતની ચિંતા કરે છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુના વચનની અંદર આપણને જણાવે છે કે આપણો પ્રભુ એ જે મિલકત આપણને આપી છે એનો માલિક છે. હાલેલુયા, હાલેલુયા. આપણો પ્રભુ એ મિલકતનો માલિક છે. આપણો પ્રભુ એ મિલકતનો માલિક છે. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, વચનની અંદર લખવામાં આવ્યું છે
કે છે અને જમીન સદાને માટે વેચાય નહીં, કેમ કે જમીન મારી જો છે, કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો. શું વચનની અંદર લખવામાં આવ્યું છે? અને ઈશ્વરે કહ્યું આકાશ નીચેમાં પાણી એક જ જગ્યામાં એકત્ર થાય અને કરી ભૂમિ દેખાય, અને તેમ થયું. અને ઈશ્વરે તે કરી ભૂમિને પૃથ્વી કહે. આજે પ્રભુએ જે આપણને મિલકત આપી છે એ પ્રભુએ આપણને આપી છે, એ મારી નહીં કે તમારી નથી. હાલેલુયા, હાલેલુયા. પરંતુ પરમેશ્વરના વચનમાં આપણે જોઈએ છે એ પરમેશ્વરના વચનને આજે મનુષ્ય પાળતો નથી, ચિંતાની અંદર જીવે છે. નહીં, મિલકતની એટલી બધી ચિંતા હોય છે કે એની પાછળ પડેલા હોય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, અયુબના વિશે તમે જોવો છો. અયુબના વિશે આપણે ગત મીટિંગની અંદર પણ પ્રભુનું વચન શીખી ગયા છે. અયુબના વિશે આપણને જોવા મળે છે, અયુબ પોતાના જીવનની અંદર એટલી બધી તકલીફોનો સામનો કરે છે. જીવનની અંદર એના પાસે એવા સંકટ આવે છે કે જે એની પાસે જે મિલકત હતી એ બધી જ મિલકત બરબાદ થઈ જાય છે. અયુબનું પુસ્તક પહેલા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. ગત રવિવારે પણ વિષયમાં એ બાબત આપણે જોઈ ગયા હતા. હું ફરી તમને યાદ દેવડાવવા માંગુ છું. અયુબ પાસે એટલી બધી મિલકત હતી, અને સમય પર એવી પરિસ્થિતિ આવે છે જ્યારે એની મિલકત નાશ પામે છે. એની મિલકત એના પાસેથી જતી રહે છે. ત્યારે શું અયુબ બેસીને રડે છે? હે, માથું પકડીને ફર્યા કરે છે, ચિંતા કરતો ફરે છે, મારી મિલકત બરબાદ થઈ ગઈ કે રડ્યા કરે છે? બોલો તો ખરા, રડે છે નહીં. વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને યહોવાએ આપ્યું અને યહોવાએ લીધું છે, યહોવાના નામને ધન્ય હો. હાલેલુયા, હાલેલુયા. અયુબે ચિંતા કરીને એની ચિંતા પ્રભુ પર નાખી દીધી. હાલેલુયા, હાલેલુયા. અયુબે ચિંતા કરીને, ભાઈ કઈ વાંધો નહીં, મારી મિલકત નુકસાન થઈ છે તો વાંધો નહીં, પરંતુ પ્રભુએ આપી છે, પ્રભુએ લીધી છે, વાંધો નહીં. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એની ચિંતા પ્રભુ પર નાખી. તમે 42-43 માં તમે જોશો, અધ્યાયની અંદર તમને છેલ્લા અધ્યાયની અંદર જોવા મળશે પ્રભુના વચનમાં કે અયુબે ચિંતા પ્રભુ પર નાખી માટે પ્રભુએ એને ડબલ ટ્રિપલ પ્રભુએ આપ્યો. હાલેલુયા. 42 માં અધ્યાયની અંદર તમને જોવા મળશે કે અયુબે ચિંતા પ્રભુ પર નાખી દીધી, માટે એના પાસેથી જે મિલકત નુકસાન થઈ હતી એનું ડબલ ગણું, ટ્રિપલ ગણું પ્રભુએ એમને આપી દીધું. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મિલકતને પકડીને બેસી રહીશું, મિલકતને સાચવ્યા કરીશું, મિલકતની ચિંતા લઈને બેસી રહીશું ને તો આપણો ઉદ્ધાર થશે નહીં. પરંતુ મિલકતને પ્રભુના હાથની અંદર સોંપીને આપણે ચાલીશું ને તો પ્રભુ એમાં બધું જ પૂરું પાડશે. હાલેલુયા, હાલેલુયા. એમાં વધારો કરવો ઘટાડો કરવો પ્રભુના હાથની અંદર છે, કેમ કે પ્રભુ એનો માલિક છે. પ્રભુ એમાં આપણને વધારો પણ કરી આપે છે. જો પ્રભુને ભૂલી જઈએ તેમાં આપણો ઘટાડો પણ થતો આપણે જઈ શકીએ છીએ. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અહીં બેઠેલામાંથી કોઈ પણ વ્યક્તિ મિલકતની ચિંતા કરીને બેઠા હોય તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મિલકતની ચિંતા ન કરો એમ કહે છે, અને પ્રભુ પર એ બોજો નાખી દો. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, અયુબના સમાન, અયુબના પાસેથી બધી જ પ્રોપર્ટી નુકસાન થઈ ગઈ, આખું બરબાદ થઈ ગયો, પણ એને ચિંતા ના કરી. એ પ્રમાણે આપણે પણ ચિંતા ના કરીએ, પરંતુ પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ. જો વિશ્વાસ રાખીશું અને પ્રભુના હાથની અંદર સમર્પિત કરીશું તો પ્રભુ એના પાછલા સમયની અંદર ભવિષ્યમાં આગળ પ્રભુ એનું ડાબલ આપણને આપશે. હાલેલુયા, હાલેલુયા.
માટે મારા પ્રિય ભાઈ બહેનો વચનની અંદર લખવામાં આવ્યું છે સર્વ ચિંતા તેના પર નાખી દો. આજે મિલકતની ચિંતા લઈને બેઠા હોય તો મિલકતની ચિંતા પ્રભુ પર નાખી દો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે માથેની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને 22મી કલમ આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુનું વચન ત્યાં શું કહે છે વાંચો. માથેની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને 22મી કલમ. માથી 13:22. અને કાંટાના જાળામાં જે બી વાવેલું છે એ છે કે તે વચન સાંભળે છે પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે ને તે નિષ્ફળ થઈ જાય છે. બીજી બાબત આપણને શું જોવા મળે છે? જગતના દ્રવ્યોની ચિંતા. કેટલા જણને છે જગતના દ્રવ્યોની ચિંતા? કેટલા જણ છે? બધાને છે કે નહીં? હે, ચર્ચમાં આવવાનું આપણે છોડી દઈએ ને? હે, દ્રવ્યો સામે આવી ગયો તો ચર્ચમાં આવવાનું છૂટી જાય. કેમ કે સામે પહેલા પૈસા દેખાય છે. પૈસા આવશે તો જિંદગી ચાલશે એવું દેખાય. બરાબર? શું દેખાય? આટલું મોટું પૈસા મિલકત મળી રહી છે, દ્રવ્યો મળી રહ્યું છે, તો એક રવિવાર ના જે ચાલી જાય ને કે એના કરતા પ્રભુની આગળ 5-10 રૂપિયા ચડાવી દઈશું કે અર્પણ. પ્રભુ પૈસાના ભૂખ્યા નથી. બરાબર? પ્રભુ જીવનના ભૂખ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ જીવનને જોઈ છે, પૈસાને જતા નથી. આજે મનુષ્ય શું કરે છે મારા પ્રિય ભાઈ બહેનો? શું કહે? લખવામાં આવ્યું છે જગતની દ્રવ્યોની ચિંતા આજે મનુષ્યને વચનનું બીજ એના જીવનની અંદર ઉભા આપતું નથી. મનુષ્ય આજે એટલું બધું વચન સાંભળે છે, મોટી મોટી સભાઓમાં ભાગ લે છે, રોજની મીટિંગોની અંદર ભાગ લે છે, આજુબાજુ સભાઓ થાય ત્યાં, મીટિંગો થાય ત્યાં, ઓનલાઈન રોજ પ્રભુનું વચન સાંભળે છે, છતાં પણ એના જીવનની અંદર પરિવર્તન આવતું નથી. છતાં પણ એના જીવનની અંદર એ બીજ પડવા આપતા નથી, એને ઉગવા આપતા નથી. જો ઉગે છે તો એને દબાવી નાખે છે. શા માટે? કેમ કે મનુષ્યના જીવનની અંદર ચિંતા છે. શાની ચિંતા છે? એના દ્રવ્યોની ચિંતા છે. અહીં બેઠા છે પરંતુ કેટલાક વ્યક્તિઓ એની ચિંતા લઈને બેઠા છે. ભાઈ વહેલી મીટિંગ પતી જાય, થારા જે રવિવારનો બજાર છે, રવિવારના બજારમાં અમે ઈ વેચના તી વેચના તી કઈ કહો છે ગોરા કે અમે ચાલુ છે કઈ હું આજે સમય ઓલો છે આજે તો લેજ બાબત રાખે કઈ કહો છે ચિંતા. હા, ચિંતાની અંદર બેઠા છે ને? ચિંતા કરવાની નથી. કઈ વ્યક્તિ એવું વિચારતો હશે આટલા વાગે મારે ત્યાં પહોંચવાનું છે, આટલા વાગે મારે આ ડીલ છે, પેલી છે, નહીં તો નહીં પહોંચે તો મારી બધું જ ખતમ થઈ જશે. ચિંતા. અરે જવા દો, પ્રભુ સાથે ડીલ કરો. પહેલા પ્રભુની સન્નિધિમાં બેઠા છો તો પહેલા પ્રભુ સાથેનો પ્રભુને પહેલા પૂરો સમય આપો. ચિંતાઓ પ્રભુ પર નાખી દો અને પ્રભુને સમય આપી જશો ને, અને ત્યારબાદ પછી ત્યાં તમે જશો તો પ્રભુ તમને ત્યાં સફળતા પણ આપશે. પરંતુ તમે ચિંતા લઈને બેસશો તો તમને એની અંદર જવાબ મળશે નહીં. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જગતની ચિંતા, દ્રવ્યોની માયા વચનને દાબી નાખે છે. આજે જગતના દ્રવ્યોની ચિંતા મનુષ્યને દાબી રહી છે. દાબી રહી છે ને? દાબી રહી છે કે નહીં? સાચું બોલો. દાબે છે. કેટલાક વ્યક્તિઓ કે 6 વાગે પહોંચતા હે ત્યાં मैं कई को ना દુબીન ટાકા જાના તો કઈ કહો છે, અને આ 7 વાગે બેસે તો ક્યાં જતા છે? હે, ચાલો ચોમાસાનો સમય છે, 6 વાગે બેસે અને 7:30 મીટિંગ છૂટી જાય છે, એટલે ચાલો દૂધ દોઈ નાખવા જવાનું, એટલે આવી શકતા નથી. તો 7 વાગે બેસતા છે ત્યારે કયો પણ આવે? હે, બેડે મોડે દુઆ કઈ કહો છે?
હે તો 6 વાગે બેસે ત્યારે વહેલા દુવાય અને 7 વાગે બેસે ત્યારે હે મોડું થાય ને. શું બાના બનાવતા તો બધાને જ આવડે છે. શું લોકો એ ચિંતા કરે છે, પરમેશ્વરની સાનિધ્યમાં આવવાની ચિંતા નહીં કરશે, પરંતુ જગતના દ્રવ્યોની ચિંતા વધારે છે. આજે હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આ જગતના દ્રવ્યોની ચિંતા આજે વચનને દાબી રહી છે. વચન તમારા જીવનની અંદર ઉગવા આપી રહ્યો નથી, વચનના ફળ તમારા અંદર એ લાવવા આપતું નથી. જગતની દ્રવ્યોની ચિંતા છે. આજે મારા પ્રિય ફેમિલીનો જેટલા પણ જગતના દ્રવ્યોની ચિંતા લઈને ફરી રહ્યા છે એમાંથી બહાર નીકળવું પડશે. જગતના દ્રવ્યની ચિંતા મનુષ્યની જિંદગીની બરબાદ થઈ રહી છે. આજે પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ, પહેલા રાજાઓની અંદર પ્રભુનું વચન આપણે જોઈએ છે, ત્યાં આપણને એક પ્રભુના ભક્ત વિશે આપણને જોવા મળે છે. પ્રભુએ પહેલા રાજાનો 3 અધ્યાય અને તમે વાંચો 4થી કલમથી 9મી કલમ સુધી, ત્યાં આપણને જોવા મળે છે સુલેમાન વિશે આપણને એ પ્રભુનું વચન જોવા મળે છે. સુલેમાનને પ્રભુએ શું કીધું તમે વાંચો. આ પહેલો રાજા એનો 3 અધ્યાય 4થી કલમને તમે વાંચો. શું કહે છે? રાજા ગિબિયોનમાં યજ્ઞ કરવા ગયો, કેમ કે તે મુખ્ય ઉચ્ચ સ્થાન હતું. તે વેદી પર સુલેમાને 1000 દહનાર્પણ ચડાવ્યા. ગિબિયોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું અને દેવે કહ્યું કે માંગ, હું તને શું આપું? સુલેમાને કહ્યું કે તારો સેવક મારો પિતા દાઉદ જે પ્રમાણે તારી આગળ સત્યતાથી, નેકીથી તથા તારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યો, તે પ્રમાણે તે તેના પર મહેરબાની પણ મોટી કરી અને તે તેના પર આ મોટી મહેરબાની રાખી છે. એટલે જેમ આજે છે તેમ તેના રાજ્યાસન પર બેસવા તે તેને દીકરો આપ્યો છે. હવે હે યહોવા મારા દેવ, તે આ તારા દાસને મારા પિતા દાઉદને ઠેકાણે રાજા કર્યો છે. હું તો કેવળ નાનું બાળક છું, કેમ કે બહાર જવું કે અંદર આવવું તે હું જાણતો નથી. અને તારા પસંદ કરેલા લોક કે જે એક એવી મહાન પ્રજા છે કે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહીં, તેવો મધ્ય તારો સેવક છે. માટે તારા લોકનો ન્યાય કરવો સારું. તારા સેવકને વિવેકી હૃદય આપ. કે હા, બસ શું કહે છે પ્રભુએ સુલેમાનને? શું કીધું? સપનામાં દર્શન દઈને કીધું, માંગ, હું તને શું આપું? બરાબર. જો પ્રભુ કદાચ રાત્રે તમને દર્શનમાં આવે, ચાલ ફલાણા ભાઈ ભગુભાઈ ને કે, ચાલ ભગુભાઈ, ચાલ માંગ, તને શું જોઈએ છે? આજે હું તારા માટે બધું જ આપવા માટે તૈયાર છું. જે જે તે તને હું આપીશ, જેવા આશીર્વાદ જે તેવા તને આપીશ. તમે શું કહેશો? હે પ્રભુ મને ગાડી જજે, ગાડીમાં ને ઓડી જજે. પ્રભુ મને ગાડી જ જોઈએ છે. મને પેલા છે ને બતાવે છે, એટલે મારી બેને બતાવી છે મને 4 વ્હીલ ગાડી જોઈએ. પ્રભુ મને પેલી ઊંચી ગાડી આવે તે જોઈએ. નામ નહીં આવડે મને, બરાબર? हाँ थोड़े आते हैं KTM का ATM आते हैं, बराबर? जी गाड़ी रहती है, बराबर? प्रभु ने आज गाड़ी आप कहवाना के नहीं हैं? जो प्रभु सासस प्रभु तुमने शब्दों सो તમારી સાથે વાત ને વ્યવહાર કરે અને પ્રભુ તમને કહે કે તને જે જે તે બોલ દીકરા, તને શું આશીર્વાદ આપો? તમે શું કહેવાના? મનુષ્ય તો પહેલા મિલકત તરફ જશે કે નહીં? જવાના કે નહીં? સાચી વાત બોલો. મિલકત તરફ જવાના કે નહીં? હે મિલકત તરફ બધા જવાના. એમ કે પ્રભુએ કીધું છે આવો મોકો પાછો મળવાનો નથી. એટલે બધા જગતના દ્રવ્ય તરફની ચિંતા કરવા લાગશે અને પ્રભુને કહેવા લાગશે. લાંબી લિસ્ટ કાઢશે, બરાબર? પરંતુ સુલેમાને શું કર્યું? પ્રભુ મને દ્રવ્ય જોઈતું નથી, મને મિલકત જોઈતી નથી, કેમ કે જગતના દ્રવ્યો પ્રભુ તારાથી દૂર લઈ જાય છે. પરંતુ મને જે જોઈએ છે તે જે તે આ લોક મને આપ્યા છે
એ લોકો મધ્યે એક યોગ્ય આગેવાન બનવાના માટે મને વિવેક બુદ્ધિ આપ. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ પ્રાર્થનાની અંદર પ્રભુની આગળ મને આ જે છે પેલું જે છે કેવું છે? ઘણા બધા પ્રાર્થનાની અંદર કહે છે કે પ્રભુ મને ફલાણું આપને, ફલાણે પાસે છે મારી પાસે નથી, મને પેલું આપને નહીં. એ ચિંતા છોડી દો, પરંતુ પ્રભુની આગળ એ પ્રાર્થના કરો કે પ્રભુ તે મને આપ્યું છે એના માટે આભાર માનું છું, પરંતુ જેઓની પાસે આ વસ્તુ નથી તેઓને પ્રભુ તું પૂરું પાડજે. આપણે બીજાના માટે આશીષની પ્રાર્થના કરનારા બનશું તો પ્રભુ આપણને ઓટોમેટિક આપણા આશીર્વાદ આપશે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સુલેમાને સમાજના માટે વિચાર્યું, લોકોના માટે વિચાર્યું કે પ્રભુ આ લોકો મધ્યે યોગ્ય આગેવાન બનો, લોકોને યોગ્ય માર્ગ પર લઈને ચાલવા માટે મને વિવેક બુદ્ધિ આપ. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એને એ વિવેક બુદ્ધિ આપી. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર નીચે પ્રમાણે જોવા મળે છે, જે સુલેમાને દ્રવ્યો માંગ્યું ના હતું એ પણ એની પાછળથી આપ્યું. કેમ કે પ્રભુ જાણ્યા કે એણે મારી પાસે મિલકત નહીં માંગી, સંપત્તિ નથી માંગી, પરંતુ જ્ઞાન માંગ્યું છે. આજે એને જગતની ચિંતા નથી, દ્રવ્યોની ચિંતા નથી, પરંતુ તેની ચિંતા છે આજે મારા લોકોના માટે ચિંતા છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, મિલકતની ચિંતા છોડો, જગતના દ્રવ્યની ચિંતા છોડો, પરંતુ જગતમાં અંધકારમાં પડેલા છે એવા લોકોના માટે એક બોજ ધરાવીને પ્રાર્થના કરનારા બનો. જેઓ તકલીફોમાં પડેલા છે, જેઓ અંધકારમાં પડેલા છે, હોસ્પિટલમાં પડ્યા આખી જિંદગી બરબાદ કરી રહ્યા છે, દારૂ વ્યસનમાં પડીને જિંદગીને બરબાદ કરી રહ્યા છે, એવા વ્યક્તિઓના માટે તમે પ્રાર્થના કરો. એવા વ્યક્તિઓના માટે તમે પોતાના જીવનની અંદર ચિંતા રાખીને પ્રાર્થના કરો. જેવા વ્યક્તિઓના માટે તમે ચિંતા કરશો તો તમને કંઈક ફાયદો પણ મળશે. પરંતુ જે બાબત નાશ થવાની છે એની ચિંતા કરીશું તો આપણને કોઈ ફાયદો થવાનો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે મિલકતની ચિંતા છોડો, જગતના દ્રવ્યની ચિંતા છોડીને જે બાબતની જરૂરી છે એના માટે આપણે મહેનત કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એટલા માટે મંડળીની અંદર મને એક પ્રભુએ ધરવણી આપી કે બધા સાથે આવે છે તો કોઈ પ્રાર્થના નહીં કરી શકતા, તો એક દિવસ ભાઈઓના માટે ફાળવો, એક દિવસ બહેનોના માટે ફાળવો, એક દિવસ કોયરના માટે ફાળવો, અને બધા મળીને એક દિવસ સાથે પ્રાર્થના કરો. માટે સોમવારની પ્રાર્થના ભાઈઓના માટે આપણે રાખી, મંગળવારની પ્રાર્થના બહેનોના માટે રાખી, ગુરુવારે કોયર પ્રેક્ટિસ અને પ્રાર્થના રાખીને શુક્રવારે પાછા બધા જ ભેગા મળીને પ્રાર્થના કરીએ, એ રીતે આયોજન કર્યું. પરંતુ ચિંતા નથી, દ્રવ્યની ચિંતા છે, મિલકતની ચિંતા છે, એની પાછળ પડી રહેતા છે, અને પ્રભુની આગળ ઘૂંટણે ટેકવાની ચિંતા નથી, તો શું ફાયદો થવાનો છે? પછી પ્રભુને કહેજો, પ્રભુ મને આપવાનો, આપવાનો. આકાશના રાજ્યના માટે આપણે પહેલા આકાશના રાજ્યને શોધીશું તો જગતના વાના આપણી ઓટોમેટિક મળશે. હાલેલુયા, હાલેલુયા. આકાશના રાજ્યોના વાનાને આપણે શોધવા માટેની પાછળ પડીશું તો જગતના વાના આપણી પાછળ રહેશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે આજે જગતની ચિંતાને આપણે છોડવાની છે. કેમ કે જગતની ચિંતા, દ્રવ્યની માયા આજે મારા પ્રિય ભાઈ બહેનો વચનને દાબી નાખે છે. આજે વચનને દાબી રહેલી બાબતો છે એને તમે દૂર કરો. આત્મિક જીવનની અંદર આશીર્વાદો રોકનારી બાબતો છે એને તમે દૂર કરો. આત્મિક જીવનની અંદર દ્રઢ અને મજબૂત બનો. શરીરના માટે બધાએ બહુ કરી લીધું છે. કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું રહેતું નથી, તરસ્યું રહેતું નથી, સારા કપડા પહેરીએ છે, સારીથી રહીએ છે, બે ટાઈમનું ખાવાનું સારીથી મળે છે, તો શરીરના માટે બધી જ વ્યવસ્થા કરી છે. પરંતુ મારા પ્રિય ભાઈઓના આત્માના માટે મહેનત કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જે શરીર છે એના માટે બધી જ મહેનત કરી લીધી છે, પરંતુ શરીર જે માટીનું છે માટીમાં મળી જશે, ધૂળનું છે જે ધૂળમાં થઈ જશે, પરંતુ આત્મા જે અમર છે, જે દેવના રાજ્યની અંદર જનાર છે, એ આત્માના માટે મહેનત ના કરશું તો એ આત્મા ભટકતો બની જશે. સમય પર સદાકાળની પીડાનો ભોગ બનીશું.
સદાકાળના આનંદને પ્રાપ્ત કરીશું ને સદાકાળની પીડાને ભોગ બનીશું. આજે હું તમને કહેવા માંગુ છું, આજે હું તમને કહેવા માંગુ છું, માટે મિલકતની ચિંતા, જગતના દ્રવ્યોની ચિંતા છોડીને આપણે આગળ વધીએ. હાલેલુયા, હાલેલુયા. અયુબે જે રીતે મિલકતની ચિંતા કરીને પરંતુ પ્રભુના આભાર માને તે રીતે આપણે આભાર માનીને આગળ વધીએ. જે રીતે સુલેમાન રાજાએ દ્રવ્યોની માંગણી કરી નહીં, દ્રવ્યોની ચિંતા કરીને દ્રવ્યોના માટે માંગણી કરી નહીં, પરંતુ એને એક આત્માના માટે માંગણી કરી. આપણે પણ એ રીતે આગળ વધીએ. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત આપણે જોઈશું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, માથીની લખેલી સુવાર્તા અને 6ઠો અધ્યાય 25 અને 26મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, બસ બસ, હા, શું ખાઈશું અથવા શું પીશું. બસ. શું કહે છે? એ માટે હું તમને કહું છું, તમારા જીવને માટે ચિંતા ના કરો. જો પહેલી બાબત, મનુષ્યો અલગ અલગ પ્રકારની ઘણી બધી ચિંતાઓ કરે છે. એમાંથી કેટલીક ચિંતાઓ વિશે આપણે પ્રભુનું વચન જોઈ રહ્યા છે. એમાંની પહેલી ચિંતા જઈ ગયા મિલકતની ચિંતા, બીજી ચિંતા જગતના દ્રવ્યોની ચિંતા, અને ત્રીજી બાબત અહીં જોવા મળે છે. શું કહે છે? તમારા જીવને માટે ચિંતા ન કરો. શું કહે છે? લોકો જીવના માટે ચિંતા કરે છે. જીવને માટે ચિંતા તો કરવું જરૂરી છે, હે, જરૂરી છે, પરંતુ એટલી બધી ચિંતા કરે છે કે જે જીવ આપનારો છે એને ભૂલી જતા છે. સાચી વાત છે? સાચી વાત ને? મનુષ્ય પોતાના જીવના માટે એટલી બધી ચિંતા કરે છે કે જે જીવ આપનારો છે એને ભૂલી જતા છે. માટે પ્રભુનું વચન કહે છે, તમે એટલી બધી ચિંતા ના કરો કે મારા પ્રિય ભાઈ બહેનો, અમે શું ખાઈશું, શું પીશું. ઘણા બધા વિચારે છે, ઘણા બધા એવું વિચારે છે, અમે આજે ચર્ચમાં આવીશું તો અમારું ખાવાનું જતું રહેશે, પીવાનું જતું રહેશે, બરાબર. એક દિવસ રવિવારે પ્રભુની સન્નિધિમાં આવવા દ્વારા અને એક દિવસ રવિવારે જે દિવસે પવિત્ર ઠરાવ્યું છે એ દિવસે ખેતરનું કામ કે અન્ય બિઝનેસ ધંધો ન કરતા આપણે ભૂખ્યા મરી જવાના નથી. એ બાબતને તમે લખી લેજો. શાબતને પવિત્ર પાળશું, એ દિવસે ધંધો રોજગાર વ્યવસાય બિઝનેસને બંધ કરતા આપણે ભૂખ્યા મરી જશું નહીં, પરંતુ એ દિવસને પવિત્ર પાળીશું, તેનાથી વિશેષ આપણે પ્રાપ્ત કરીશું. આજે મનુષ્ય એટલી બધી ચિંતા કરે છે, એટલી બધી ચિંતા કરે છે કે અમે શું ખાઈએ, શું પીએ. પ્રભુનું વચન કહે છે, વચનની અંદર લખવામાં આવ્યું છે, 26મી કલમ વાંચે છે ત્યાં કહે છે, આકાશના પક્ષીઓને તમે જુઓ, તેઓ તો વાવતા નથી, તેઓ કાપતા નથી, વોખારો ભરતા નથી, તો પણ તમારા આકાશમાં પિતા તેઓનું પાલન કરે છે, તો તેઓ કરતા તમે શું અધિક નથી? હે, વિચારીએ આપણે. મારા પ્રિય ભાઈ બહેનો, આ જીવના માટે એટલી બધી ચિંતા કરે છે કે જીવને તકલીફમાં નાખી દે છે. એટલા બધા લોકો જે જીવના માટે ચિંતા કરે છે કે જીવને તકલીફમાં નાખી દે છે, પરંતુ જે જીવ આપનારો દેવ છે, એ જીવ આપનારો દેવ ને આપણે જો સ્થાન આપીશું તો જીવ પણ, આત્મા પણ આપણો સુરક્ષિત રહેશે. મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ આજે આપણે એ જીવિત પરમેશ્વર જેને આપણને જીવન આપ્યું છે, જેને આપણા નશ્વરની અંદર જીવનનો શ્વાસ ફૂંકીને આપણને સજીવ કર્યું છે, એને જો ભૂલીને ચાલીશું, એને જો તરસડીને આપણે ચાલીશું, એને જો ધિક્કારીને ચાલીશું, તો આપણા માટે હાય હાય છે, આપણા માટે હાય હાય છે. હું તમને કહેવા માંગુ છું, આજે જીવના માટે એટલી બધી ચિંતા ના કરીએ મારા પ્રિય ભાઈ બહેનો, કે આપણે આપણી જિંદગીને બરબાદ કરી નાખીએ. આજે પ્રભુ આપણને ખાવાનું આપે છે, પીવાનું આપે છે, તો આજે આપણે એ પરમેશ્વરને ધિક્કારનારા ના બનીએ, પરમેશ્વરને દર્શનનારા ના બનીએ. આજે પ્રભુ આપણને સમય આપે છે, એ સમય દરમિયાન કામ ધંધો કરીએ છીએ, એ સમય દરમિયાન બધી જ મહેનતો કરીએ છીએ, અને સમય મારા પ્રિય ભાઈઓ આપણા વોખરની અંદર સંગ્રહ આપણે કરી રાખીએ છીએ, ઘરની અંદર સંગ્રહ કરી રાખીએ છીએ કે આખું વર્ષ ચાલે તે સંગ્રહ પણ કરી રાખીએ છીએ, અને
એ સંગ્રહ દ્વારા આખું વર્ષે આપણે અન્ન પ્રાપ્ત કરીએ છીએ, શરીરને જીવને આપણે સુરક્ષિત રાખીએ છીએ. છતાં પણ એટલી બધી ચિંતા કે પ્રભુને આપણે છોડીને ચાલી જઈએ છીએ, પ્રભુને ધિક્કારીને ચાલી જઈએ છીએ. આજે મારા પ્રિય ભાઈઓ, આકાશના પક્ષીઓ તરફ તમે દ્રષ્ટિ કરો, એમનું રહેવાનું ઠેકાણું નથી, બેસવાનું ઠેકાણું નથી, જીવવાનું ઠેકાણું ના મળે. કેમ કે ક્યારે શિકારી આવીને એમને મારી નાખશે. એમને રહેવાની ઠેકાણું નથી, બેસવાનું ઠેકાણું નથી. કેટલી બધી એમની દિક્કત છે. આકાશના પક્ષીઓને તમે જુઓ, કેટલી બધી પરિસ્થિતિઓનો સામનો કરે છે એ આકાશના પક્ષીઓને તમે જુઓ. છતાં પણ સવારે ઉઠીને પરમેશ્વરની આરાધના કરવાનું છોડતા નથી. સવારે ઉઠીને વહેલી સવારે ઉઠીને મધુર અવાજે એમની ભાષાની અંદર એ જીવિત પરમેશ્વરની આરાધના કરે છે. એમની ભાષાની અંદર જીવિત પરમેશ્વરને મહિમા આપશે. અને હું ને તમે કોણ છે કે જે જીવિત પરમેશ્વરને ભૂલી જઈએ છે? આ જગતની મોહમાં એ ચિંતા આજે જીવિત પરમેશ્વરને ભૂલાવી રહી છે. હું તમને કહેવા માંગુ છું, આજે પરમેશ્વરના વચનોમાંથી આજે મારા પ્રિય ભાઈઓ, પ્રભુ બધું જ પૂરું પાડે છે. તો પરમેશ્વરને સ્થાન આપનારા બનીએ, પરમેશ્વરને મહિમા આપનારા બનીએ, પરમેશ્વરના નામનું ઊંચું ઉઠાવનારા બનીએ. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જીવને માટે ચિંતા ના કરો કે અમે શું ખાઈશું, શું પીશું. આજે મારા પ્રિય ભાઈઓ, આ વરસાદી વાતાવરણની અંદર બહુ દૂરની વાત ના કરીએ, પરંતુ આપણા જ વિસ્તારની વાત કરીએ. ના, આપણા જ વિસ્તારમાંથી રેલ ગઈ રાત્રિના સમયે, લોકો બધું જ એમનું જતું રહ્યું. આપણા મંડળીના પણ કેટલાક ભાઈ બહેનો છે, કેટલાક પરિવારો છે, એના ઘરોમાંથી પણ પાણી નીકળી ગયું. પરંતુ જ્યારે એમની જોડે મુલાકાત લીધી, શું કે ખબર? પ્રભુએ અમારા જીવને બચાવ્યો છે, માટે પ્રભુના આભાર માનીએ છીએ. અમે શું ખાઈએ, શું પીએ, એમણે મને વાત નહીં કરી. અમે કેવી રીતે ખાશું, કેવી રીતે પીશું, એની વાત નહીં કરી મને. પરંતુ પ્રભુએ અમારા જીવને બચાવ્યું છે, માટે પ્રભુના આભાર. હું તમને કહેવા માંગુ છું મારા બીજો બહેન બહેનો, આજે પ્રભુ ની કૃપા આપણા પર છે, માટે આપણા જે સુરક્ષિત છે. પરંતુ રાત દિવસ શું ખાઈએ, શું પીએ એના માટે ચિંતા કરીને ફર્યા કરીએ છીએ, તે જિંદગીને આપણે વ્યર્થ કરીએ છીએ. માટે હું તમને કહેવા માંગુ છું, આજે જગતની ચિંતાઓને આપણે છોડીએ. આજે મારા પ્રિય ભાઈઓ, ચિંતાઓ માટે આપણે મુક્ત થઈએ. ચિંતામાંથી મુક્ત થઈને એકદમ ફ્રી માઇન્ડમાં આપણે જીવન જીવનારા બનીએ. આજે ચિંતા, મિલકતની ચિંતાને છોડો, જગતના દ્રવ્યની ચિંતાને છોડો, જીવ માટેની ચિંતા, શું ખાઈએ, શું પીએ એ ચિંતાને છોડી દો. પ્રભુ આપણને આપે છે. આજે જેઓની પાસે જે અમુક પરિવારો છે, એમની પાસે રહેવાની જગ્યા નથી, ફૂટપાથ પર માંગતા ફરે છે. ઘણીવાર ઘણા વિસ્તારોની અંદર જઈએ છે, એવા નાના બાળકો અને જેઓ માંગતા ફરે છે, તો પણ તમે એમના ચહેરા પર જજો, રડતા ના દેખાશે, પરંતુ એમનો ચહેરો ખીલતો દેખાશે. એમનો ચહેરો ખીલતો દેખાશે. તમે જોજો, એમના માટે રહેવાની જગ્યા ના હશે, ફૂટપાથ પર રહેતા હશે, કઈ ખૂણા ખાચરામાં પડી રહેતા હશે, તો પણ એ લોકો જ્યાં બેઠા છે ત્યાં તમે જોજો, એ લોકો આનંદિત રહેશે, હસતા રહેશે. ના, આપણને પ્રભુએ બધું જ આપ્યું છે, પ્રભુએ બધી જ વ્યવસ્થા કરી આપી છે, તો પણ પ્રભુની આરાધના કરવાનું છોડીને શું ખાવું, શું પીવું, એને પાછળ પડી રહે છે. આજે મારા પ્રિય બહેનો, દ્રવ્ય લોભ એ પણ મોટી મૂર્તિ પૂજા છે. હું તમને કહેવા માંગુ છું, આજે જીવના માટે ચિંતા, અમે શું ખાઈએ, શું પીએ એ ચિંતા છોડી દો. પ્રભુ આપે છે, એમાં આપણે ધન્યતામાં રહેનારા બન્યા. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત પ્રભુના વચનની અંદર શું કહે છે? આમાંથી 26 અને 25મી કલમનો પાછળનો ભાગ વાંચો અને વાંચ. માંથી 6
25મી કલમ છે એનો પાછળનો ભાગ. તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું કહે છે? બીજી ચિંતા, ચોથી બાબત, શરીરના માટે ચિંતા, અમે શું પહેરીશું. પ્રભુએ આજે ગમે તેવી રીતે પણ શરીર ઢાંકવા માટે કપડાં આપ્યા છે ને. હે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા ના હતા એ સમયની પરિસ્થિતિને જુઓ. ત્યારે તમે સારીથી શરીરને ઢાંકી શકતા હતા? હે, નહીં. ત્યારે ફાટેલા તૂટેલા કપડાં પહેરીને જિંદગી જીવતા હતા. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા છે તો આજે પ્રભુએ જેવા કપડાં નથી પહેર્યા હતા એવા સારા સારા કપડાં પહેરાવે છે. પહેરાવે છે. હે, સૂટ ના પહેર્યો તો સૂટ પહેરાવે છે. આજે બહેનોએ જે બહેનોએ સાડી જોઈને તેમને સારી સારી સાડીઓ પહેરાવે છે. પહેરાવે છે બહેનો? હે, પહેરાવે છે ને. આજે હું તમને કહેવા માંગુ છું, હું આ દિવસે કામ ધંધો ના કરીશ, આટલા રૂપિયા મને મળી રહ્યા છે, હું ના એ પ્રાપ્ત કરીશ, મારા આ કપડા લેવાના છે, મને નહીં મળશે. અરે જવા દે ને, પ્રભુ આપે છે કે નહીં? પરંતુ જે દિવસે પ્રભુને માન આપવાનું છે તે દિવસે આપો ને. આજે મારા પ્રિય ભાઈઓના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને તમારા શરીર માટે ચિંતા ના કરો, અમે શું પહેરીશું. મારા પ્રિય ભાઈઓનો વચન કહે છે 28મી કલમની અંદર, અને વસ્ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલડાનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. હે, તેઓ કેવા વધે છે. તમારા ઘર આંગણે કદાચ ફૂલનું ઝાડ રોપ્યું હશે, તમે એને પાણી પણ ના આપશો ને તો પણ એ તમને ખીલીને બતાવશે. બતાવે છે, બતાવે છે. ઘરના આંગણે ફૂલ છે, અને ફૂલના છોડને તમે પાણી ના આપશો તો પણ તમને ખીલીને બતાવશે. હે, એનું કઈ ઠેકાણું છે? તો પણ એ ખીલીને બતાવે છે. તો પ્રભુએ આજે આપણને બધું જ આપ્યું છે. તો સારા વસ્ત્ર આપણને ના આપે છે? પ્રભુ આપે છે. તો શા માટે ચિંતા કરીએ છે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારા વસ્ત્રો સંબંધી તમે ચિંતા ના કરો. ચિંતા ના કરો. તો ચર્ચમાં આવા ત્યારે ચિંતા કરે. આજે હારે ડગલે બોલે તો વરડા में जा कई को है. हां, वरडा में जहां ता कई को हो. ये तो सीजन में वरडा में बस नवेल ना पड़ता ला कते नवे रूंदा सीजन वेच काढी चिंता देवाळा में ता जोड़े तोड़े चाली जता कहता. हां, गोदारे भी जाजू खोर એટલે બધા ગોદારીન ખરાબ हो जाए जवा चाली जाए. हां, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, ખેતરના ફૂલડાનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કરતા પણ નથી. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે ભટ્ટીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર કેવું પહેરાવે છે. હે, પ્રભુએ કેવી રીતે પહેરાવી દીધું છે. કેટલો હવે લીલુંછમ દેખાય છે. કેટલો આપણા સૃષ્ટિ તરફ આપણે જોઈએ તો કેટલું લીલુંછમ ચમકી રહ્યું છે. પ્રભુએ કેવો પહેરાવી દીધું છે. હે, લોકો ક્યાંથી જોવા માટે આવે છે. અમુક પહાડ પર ચડીને પછી ફોટા પાડે છે. જોયું છે આ કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે, કે ચમકી ઉઠ્યું છે કે. અને આપણે શું કરીએ છીએ? પ્રભુએ આપણને અંધારામાંથી બહાર કાઢીને પ્રકાશના દીકરા દીકરીઓ બનાવ્યા છે. આપણને પ્રભુએ અંધારાને દૂર કરવા માટે પ્રકાશના દીકરા દીકરીઓ બનાવ્યા છે. પ્રભુએ આપણને હર હંમેશા ચળકતા પ્રકાશિત રાખ્યા છે. પણ આપણે ક્યાં સમજીએ છીએ બાબત, ચિંતા કરતા ફરીએ છીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજે મારા પ્રિય ભાઈઓ એ બાબતને યાદ રાખીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, એ માટે ખેતરનું ઘાસ જે આજે છે કાલે ભટ્ટીમાં ફેંકાય છે એની ચિંતા નથી, પરંતુ એ શોભા આપે જ છે. એના સમયે ઉગે છે, એના સમયે એ ઉગે છે. એને કાપી નાખવામાં આવશે છતાં પણ એ ઉગશે જ, એની શોભા આપશે જ. આજે મારા પ્રિય ભાઈઓનો બાબતને આપણે સમજીએ.
એ બાબતને આપણે સમજીને જીવનની અંદર પરિવર્તન લાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈઓ પ્રભુના વચનની અંદર કહે છે ને ઈશ્વરે એવું પહેરાવે છે, ઓ અલ્પ વિશ્વાસીઓ, તમે શું એથી વિશેષ નહીં પહેરાવશે? પહેરાવશે? હે, અલ્પ વિશ્વાસીઓ કહી નાખ્યું છે. હવે હે, વિશ્વાસ નથી ને, વિશ્વાસ નથી એટલે લોકો આવું કરે છે. માટે પ્રભુનું વચન કહે છે, અરે અલ્પ વિશ્વાસીઓ, તમને નથી ખબર કે તમને નથી વિશેષ પહેરાવશે? આજે પ્રભુ આપણને પહેરાવશે. આજે આપણે અલ્પ વિશ્વાસીમાં રહેવાનું નથી, વિશ્વાસમાં બની રહેવાનું છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પહેલી બાબત, મિલકતની ચિંતા છોડી દો, જગતના દ્રવ્યોની ચિંતા છોડી દો, જીવને માટે અમે શું ખાઈએ શું પીએ એ ચિંતા છોડી દો, શરીરના માટે ચિંતા છોડી દો, શું પહેરીએ શું નહીં, પરંતુ પ્રભુ પર ભરોસો રાખીને આગળ વધો. પ્રભુ બધી જ બાબતો એ પૂરી પાડશે. હાલેલુયા, હાલેલુયા. પાંચમી બાબત તરફ આપણે આગળ વધીએ. પ્રભુનું વચન શું કહે છે? પહેલા કોરિન્થી એનો 7મો અધ્યાય 31મી કલમથી 35મી કલમ સુધી આપણે જોવા માંગીએ છીએ. મારો સમય અત્યારે પૂરો થવા આવ્યો છે એટલે હું અત્યારે છેલ્લી બે બાબતો કહીને મારું બોલવાનું બંધ કરીશ ઝડપથી. પહેલો કોરિન્થી એનો 7મો અધ્યાય 31 થી 35 કલમ. અને આ જગતનો વ્યવહાર કરનારા તેઓ જગતના વ્યવહારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય, કેમ કે આ જગતનો ડોળ દમાક જતો રહેશે. પણ તમે નિશ્ચિત રહો એવી મારી ઈચ્છા છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે મારે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો. પણ પરણેલો દુનિયાદારીની ચિંતા રાખે છે કે મારે મારી સ્ત્રીને કેવી રીતે પ્રસન્ન કરવી. તેમજ પરણેલી તથા કુંવારી સ્ત્રીમાં પણ ફેર છે. જે પરણેલી નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય. પણ પરણેલી સ્ત્રી દુનિયાદારીની ચિંતા રાખે છે કે મારે મારા ધણીને કેવી રીતે પ્રસન્ન કરવો. આ હું તમારા પોતાના હિતને સારું કહું છું. તમે ફાંદામાં નાખવાને માટે નહીં, પણ તમે યોગ્ય રીતે ચાલો અને એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો, એ સારું હું કહું છું. હાલેલુયા, હાલેલુયા. પાંચમી બાબત શું કહે છે? પતિને પત્નીની ચિંતા. આ બાજુ આવવું પડે. હે ભાઈઓ, સાચી વાત ને? પત્નીની ચિંતા થાય છે ને? આજે ભાઈ કે નહીં કમાઈને જાઓ તો કતે ચુચરાઈ બુચરાઈ કઈ કહું, હા કોલારી પહેલે ના આખી કઈ કહું ચિંતા. બાજાર કોરા લે જાય તો બાજાર કોરા લે જાય તો પોયા નહીં દાંત કઈ કહું ચિંતા. હા ચિંતા, સાચી વાત ને ભાઈ? સપોર્ટ તે દિયા, સાચી વાત છે ને? હે, ચિંતા થાય છે ને? ફીરા આંધી લે જાય સોમે નહીં કઈ કહું ચિંતા થાય છે ને? થાય ભાઈ હેલે લે લાલો લે એક દેખાય બરોબર. હા, ચહેરા કોડા દેખતા એક દેખાય ગલે બરોબર. ચિંતા થાય છે? કેટલા ભાઈઓને ચિંતા થાય છે? સાચું તો કહો, હું ત્યાં જૂઠું બોલવાનું. હા, હાથ બતાવો, હાથ તો બતાવો. હા, જો ઈમાનદારીથી હાથ બતાવો. હા, ઈમાનદારીથી. બહુ ઓછા ઈમાનદારી બતાવે છે બરાબર. ચિંતા થાય છે ને? આ બાજુ વળી લો. સાચી વાત ને? પત્નીના માટે ચિંતા થાય ને? હે, થાય છે? શું કરીએ? શું કરીશું? કેવી રીતે પૂરું પાડશું? ચિંતા. અને એ ચિંતાના લીધે પરમેશ્વરથી દૂર, હે, પરમેશ્વરથી દૂર, પરમેશ્વરની સાનિધ્યમાં આવી શકતા નથી. એ જ રીતે પત્નીને પતિના માટે ચિંતા. હે બહેનો, કેટલી બહેનોની ચિંતા થાય છે પોતાના પતિના માટે? દિવાળી જાતે રહું ખાના બનાને રાતે થોલારે તમે એ જ બની ખાના રાંધા પડી ચૂલો હલગાડા પડી. ચિંતા, કેટલી બહેનોની ચિંતા? હાથ તો બતાવો ખરા ઈમાનદારીથી. આટલી જ ઈમાનદારી? હે, આટલી જ ઈમાનદારી? હાથ બતાવો થોડા. બરાબર. હા, ચિંતા થાય છે ને? હવે મારો પતિ કામ ધંધે ગયો છે, ત્યાંથી આવશે, ચા સપશે, ચા આપવી પડશે, ટાઈમ થઈ ગયો, ચા જલ્દી ચાય થઈ રાંધે એટલે ભૂખો ખાઈ ન ખાના દે બાકે બનાવી દો. ચિંતા થાય છે? થાય છે ને? અને ચર્ચમાં આવવાની ચિંતા.
એ ખબર નહીં પડશે. હે એની ખબર પડશે ને? ખબર પડશે નહીં. એ ટાઈમ તો નહીં ખબર પડશે. અરે ટાઈમ પૂરો થઈ ગયા. અમે તો ગીતે ચાલુ થઈ ગયા. ગીતા કી પાડી જામીને જવાય. ટાઈમ જતો રહે પછી યાદ આવે. હજી ચિંતા છે પત્નીને પોતાની પત્ની માટે ચિંતા, પત્નીને પોતાના પતિ માટે ચિંતા. વચનની અંદર લખવામાં આવ્યું છું નહીં કહેતો. આજે ચિંતા ઘણી બધી છે લોકોને, પરંતુ તેમાંથી કેટલીક ચિંતાઓની અંદર જીવી રહેલા છે. ચિંતાઓ કેટલીક હું તમારા મધ્ય મૂકી રહ્યો છું. આજે આ બધી ચિંતાઓની અંદર દુનિયા ચાલી રહી છે, અને દુનિયા જે દેવે જીવન આપ્યું છે એને ભૂલી જાય છે. જે દેવે જોડ્યું છે એને ભૂલી જાય છે. જે દેવે પરિવાર બનાવ્યું છે એને ભૂલીને ચાલે છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર કહે છે પરણેલો નથી તેને પ્રભુની વાતની ચિંતા રાખે. પણ હવે પરણેલો નથી કે પરણેલી નથી એને પણ પ્રભુની વાતની ચિંતા નહીં હોય, એને બી જગતની ચિંતા હોય. હે આમ કરું તેમ કરું. હવે દુનિયા બદલાઈ ગઈ છે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો વચન થકી હું તમને કહેવા માંગુ છું આજે બહેનો પ્રભુની સન્નિધિમાં જ્યારે તમારો પ્રાર્થના કરવાનો સમય થાય અથવા પ્રભુની સન્નિધિમાં આવવાનો સમય થાય ને, તો પહેલા પ્રભુને સમય આપો. કલાક 2 કલાક મોડું ખાવાનું મળશે તો માણસ તમારો પતિ મરી ના જશે. ભાઈઓ, કદાચ તમે પ્રભુની સન્નિધિમાં પ્રાર્થનામાં આવવાનું ટાળો છો, પ્રભુની ભક્તિ કરવાનું ટાળો છો, એક દિવસ પ્રભુની સન્નિધિમાં વહેલા આવશો તો તમારી પત્નીનું બજાર રહી જશે નહીં. તમારી પત્ની સારું લઈ શકશે એવું નહીં, સારું ના ખા શકશે એવું નહીં. પ્રભુ પૂરું પાડશે, પરંતુ આ બધી જગતની ચિંતાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું મારા મોઢાની વાત નહીં બોલી રહ્યો, વચનમાં લખેલી બાબત કહું છું. આજે પરણેલો દુનિયાધારીની ચિંતા રાખે છે, કેમ કે એને કેવી રીતે કરવું. પરણેલી સ્ત્રી એ પણ દુનિયાધારીની ચિંતા રાખે છે કે એને પતિને પ્રસન્ન કેવી રીતે કરવો. જેઓ પરણેલા નથી એ પણ દુનિયાદારીની ચિંતા રાખે છે, કેમ કે મારો પતિ કેવી રીતે સદવો. કદાચ છોકરી હોય, કદાચ જે બહેનો પરણેલી નથી, કુંવારી છે, એ લોકો ચિંતા રાખે છે કે માં કે હોદનો એટલે વરણામાં બરાબર તૈયાર આવી જાય, નેરા પેરા લગાવીને ટી-શર્ટ બી-શર્ટ લગાવીને થવે. આજે તો જે પરણેલી છે પણ ટી-શર્ટ બી-શર્ટ લગાવીને નેરબ બેરલ લગાવીને જાય. અરે વાહ, બદલાઈ ગઈ દુનિયા. હા, બીજો પતિ કરવા માટે ભાઈ જાતે નેરો શૂટ કઈ કા, જીન્સ શૂટ કઈ કા, હા બરોબર લગાવીને થયો બરાબર. શું ચિંતા છે ને માસી બીજે હેરી કા ને હેરી, હે પોતાના બાજુ જોઈ કે નીચે એના માટેની ચિંતા, એટલે બરાબર દેખાવું જોઈએ. હે કેવી ચિંતા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, હું તમને જણાવવા માંગુ છું, આજે આપણાથી પ્રભુ કેટલો પ્રસન્ન થાય છે. ભાઈઓ, કદાચ તમે તમારી પત્નીને પ્રસન્ન કરી શકતા હોય, બહેનો કદાચ તમારા પતિને તમે પ્રસન્ન કરી શકતા હોય, આનંદમાં રાખી શકતા હોય, પરંતુ તમારા પ્રભુને તમે કેટલા આનંદમાં રાખો છો. તમારો પ્રભુ તમારા પર કેટલો પ્રસન્ન છે એ તમે દ્રષ્ટિ કરો છો. આજે તમે એ દ્રષ્ટિ કરનારા બનો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને છઠ્ઠી બાબતો તમને જણાવવા માંગુ છું. આ જે બાબતો તમને કહું છું એ મારા પ્રિય ભાઈઓને મારા હિત માટે કહેતો નથી, કે બંધનમાં રાખવા માટે હું તમને કહેતો નથી, પરંતુ યોગ્ય રીતે ચાલો અને એકાગ્ર રીતે ચિત્ત એક મનના એક ચિત્તના થઈને પ્રભુમાં બની રહો, એના માટે હું તમને કહું છું. નહીં તો કઈને એવું લાગશે, આજે સેવક આવું કહેતો હતો, આમાં હારે રીતના ઝઘડો પાડવાને આપણે બેનીના પરસ્પર પ્રેમની અંદર બની રહેના છે, પરંતુ એમાં પ્રભુને ભૂલી જવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. છઠ્ઠી બાબત તમને કહેવા માંગુ છું. પ્રભુના વચનની અંદર લખવામાં આવે છે, માથીની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 19-20મી કલમ શું કહે છે?
પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે સી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે જ ઘડીએ તમને અપાશે. કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા બાપનો જે આત્મા તે તમારામાં બોલે છે. હાલેલુયા, હાલેલુયા. છેલ્લી બાબત કઈ મારું બોલવાનું બંધ કરવા માંગુ છું, 12 વાગવાના છે માટે છેલ્લી બાબત છે. ઘણા બધાની ચિંતા છે, કઈકને સલાહ આપવાની ચિંતા, કઈકને સૂચના આપવાની ચિંતા, કઈકને શિક્ષણ આપવાની ચિંતા, કઈકને ઉપદેશ આપવાની ચિંતા. હે ચિંતા થાય ને. ઘણા બધા ટીચરો બેઠા છે, બરાબર, શિક્ષકો બેઠા છે, જેઓની ચિંતા કે મારે કેવી રીતે શિક્ષણ આપવું. અથવા કઈક આગેવાન હોય એને ચિંતા છે મારે કેવી રીતે સમાજ લઈને ચાલવું. ચિંતા દરેકને અલગ અલગ પ્રકારની ચિંતા હોય છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ચિંતા ના કરો, હિંમત રાખો. ગભરાતા નહીં, હિંમત રાખો. કેમ કે જે સમયે તમારે જે બોલવું છે, જો તમારી એનામાં તૈયારી હશે તો પ્રભુ તમને યથા યોગ્ય સમયે પવિત્ર આત્મા એટલે સત્યના આત્મા જે સર્વ સત્યની અંદર ધરે છે એ આત્મા દ્વારા તમને અગુવાઈ કરશે અને સામર્થ્ય, બળ, હિંમત પૂરું પાડશે અને તમે વિચાર્યું ના હશે એવી રીતે તમે એ જગ્યા પર બોલી શકશો. હાલેલુયા, હાલેલુયા. ઘણા બધાની ચિંતા, પ્રાર્થના નહીં આવે તો ચિંતા, પ્રાર્થના આપી દેતા, પ્રાર્થના આપી દેતા આપણે માટે ઉલટા હરાઈ આપા ટેવા છે, આપા ઈખ છે. બાકી ચિંતા, હિંમત રાખશો, હિંમતથી પ્રાર્થના કરાવશો તો પ્રભુ તમને સહાય અને મદદ કરશે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું કઈક ને અહીં કેટલાક અહીં વડીલો પણ કેટલાક ચિંતામાં રહેતા હશે. સેવા કામ પ્રાર્થના નહીં દે ને, સલામ બોલાડા નહીં દે ને, કેટલાક ચિંતામાં પણ બેઠા હોય. ખબર? કેમ કે હું ડાયરેક્ટલી કઈનું નામ આપી દઉં છું, ચાલ પ્રાર્થના કરાવ, ચાલ સલામ બોલાવ. ચિંતા સંદેશ ચાલુ હોય પણ ચિંતા, મીટિંગ પૂરી થતા ચિંતા. બરાબર? કેટલાક અહીં બેઠેલામાંથી પણ કઈકની ચિંતા થાય, અમે નામ તો નહીં બોલી દે ને, ચિંતા. તો કેટલાક સામે જવાની કરે એમ કરી. બરાબર? ચિંતા. હું તમને કહેવા માંગુ છું, આજે ચિંતા ના કરો. પ્રભુ યથા યોગ્ય સમયે બધી જ બાબતો કરવાના માટે આપણને સહાયરૂપ બને છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈઓ, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ફિલિપી 4:6 ની અંદર કહે છે, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. હાલેલુયા, હાલેલુયા. ચિંતા એ માટે કરવી પડે છે, મિલકતની ચિંતા, જગતના દ્રવ્યની ચિંતા, જીવન માટેની ચિંતા, શું ખાઈએ શું પીએ, કપડાને માટેની, શરીર માટેની ચિંતા, શું પહેરીએ, પત્ની માટેની ચિંતા, પત્નીને પત્ની માટેની ચિંતા, સલાહ સૂચનો શિક્ષણ આપવાની ચિંતા. આ બધી ચિંતાનો સામનો શા માટે કરવો પડે છે? કેમ કે આપણે હરેક બાબતની અંદર પરમેશ્વરની આગળ પ્રાર્થના તથા વિનંતી કરતા નથી. હરેક બાબતની અંદર આપણે ઘૂંટણે ટેકાવતા નથી. માટે નાની નાની બાબત આવે છે, ચિંતામાં જવું પડે છે, હતાશા નિરાશામાં આવવું પડે છે, નાની નાની બાબતો માટે તણાવમાં આવવું પડે છે. પરંતુ હરેક સમયે આપણે પ્રભુની આગળ ઘૂંટણે ટેકાવતા રહીશું તો તમને કહેવામાં આવશે, તમે ફળ દઈને કાર્ય કરી શકશો. તમને કોઈ પણ બાબતની ચિંતા રહેશે ને, કોઈ પણ વાનાની ચિંતા રહેશે ને. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ગત દિવસે સેવકોની મીટિંગ હતી, આપણે જોયું, મેં ઘણા બધાને જોયું 5 વાગ્યાના પ્રભુના કાર્યના માટે આવી ગયા. એણે એ વિચાર્યું નહીં કે શનિવાર છે, મારે ગાય ભેંસના માટે ચારો કાપવો પડશે, આમ છે તેમ છે. એણે વિચાર્યું નહીં. ઘણા બધા વહેલી સવારે ઉઠીને પ્રભુના કાર્યના માટે આવી ગયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને એ જ કહેવા માંગુ છું, જે વ્યક્તિ પરમેશ્વરના હાથની અંદર પોતાની જાતને સમર્પિત કરીને જીવન જીવે છે, બધી જ બાબતોમાં પ્રભુને પોકારે છે, બધી જ બાબતોમાં પ્રભુને સ્થાન આપે છે, તો મારા પ્રિય ભાઈ બહેનો, એની ચિંતા એ પ્રભુ લે છે. એને પ્રભુ ચિંતા કરવા આપતો નથી, પરંતુ તેની ચિંતા પ્રભુ લે છે. અને પ્રભુની હળકી જુસરી
એ આપણને આપે છે. હાલેલુયા, હાલેલુયા. હાન્નાબાઈ વિશે તમને જોવા મળશે. આપણને પહેલો સમય પહેલા અધ્યાયમાં આપણને 10મી કલમથી આગળ જોવા મળશે. હાન્નાબાઈની ચિંતા કરવાનું છોડીને પ્રભુને આગળ મસ્તકને નમાવી દીધું. હવે બહુ ચિંતા કરી, હવે નહીં, હવે પ્રભુના હાથની અંદર સમર્પિત કરી દીધા જીવન અને સમર્પિત કરીને પ્રાર્થના કરવા લાગી. પ્રભુએ એને બાળ સામવેલ આપ્યું. હું તમને કહેવા માંગુ છું, આજે મારા પ્રિય ભાઈઓ, ચિંતા કરવાનું છોડો અને પ્રભુના હાથની અંદર જીવનને સમર્પિત કરો. જગતની ચિંતાઓ આપણને તકલીફોની અંદર આવશે, મુશ્કેલીઓની અંદર આવશે, પરંતુ દેવના રાજ્યની ચિંતા કરીને આપણે આગળ વધીશું. દેવના રાજ્યના માટે આપણે મહેનત કરીશું તો મારા પ્રિય ભાઈઓ, જગતના વાના પ્રભુ બધા જ સમય આપણને પૂરા પાડશે. કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જે મેં તમારા માટે આશીર્વાદો રાખ્યા છે, ભવિષ્યમાં વિપત્તિ, સંકટ, તકલીફોને લગતા નથી, પરંતુ શાંતિને લગતા છે, આશીર્વાદના રૂપમાં છે. આજે મારા પ્રિય ભાઈઓ, આ વચનને યાદ રાખીને આપણે બધી જ ચિંતામાંથી બહાર નીકળીએ. કેમ કે વચન કહે છે, ચિંતા એ મનુષ્યને વાંકા વાળી દે છે. એ ચિંતા મારા પ્રિય ભાઈઓ બહેનો, મનુષ્યને એ પાગલ કરી નાખે છે. એ ચિંતા મનુષ્યને હાડની તકલીફ પણ ઊભી કરે છે. ચિંતા કરવાથી ઘણી બધી બીમારીનો સામનો કરવો પડે છે, પરંતુ આજે ચિંતામાંથી બહાર આવીએ. બધી જ ચિંતાઓ આપણે પ્રભુના હાથની અંદર સમર્પિત કરનારા બનીએ. ઉઠીએ છે, આખો દિવસની ચિંતાઓ પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ. પ્રભુ, તારા હાથની અંદર ચિંતાને સમર્પિત કરું છું, પ્રભુ તું મને તરજે. સાંજે આવીએ છે, આખો દિવસ કરેલી બાબતની ચિંતા પ્રભુના હાથની અંદર સમર્પિત કરી દઈએ. રાત્રિના સમયે મીઠી ઊંઘ મળશે. આજે મારા પ્રિય ભાઈઓ, બધી જ ચિંતાઓ પ્રભુના હાથની અંદર સમર્પિત કરનારા બનીએ, જેથી કરીને જે પ્રભુએ જીવ આપ્યો છે, પ્રભુએ આત્મા મૂક્યો છે, એની સુરક્ષા બની રહે અને આપણે દેવના રાજ્યના વારિસ બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે આ વચનો જે તમારી મધ્ય મૂકવામાં આવ્યા છે, એ વચનો થકી દરેકને જીવન જીવવા માટે અને ચિંતામાંથી બહાર નીકળીને પ્રભુ પર વિશ્વાસ રાખીને જીવન જીવવા માટે પ્રભુ કૃપા પૂરી પાડે. પ્રભુ કૃપા પૂરી પાડે. આમેન, આમેન, આમેન. સર્વ સમય હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. જેઓ ચિંતાની અંદર છે, જેઓ અલગ અલગ ચિંતાઓની અંદર જીવન જીવે છે, જેઓ અલગ અલગ બધી જગતની મોહમાયાની ચિંતાની અંદર જિંદગીને કાઢી રહ્યા છે, એઓના માટે હું પ્રાર્થના કરવા માંગુ છું. આજે જગતની ચિંતા તમને પ્રભુથી દૂર લઈ જાય છે, તમને ખબર છે, પણ આજે તમે એમાંથી બહાર નીકળવા માંગો છો, તો હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. આવો આપણી આંખોને બંધ કરીએ. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુની આગળ મસ્તકને નમાવીએ. જે કોઈ પણ વ્યક્તિ ચિંતાઓમાંથી આજે બહાર નીકળવા માંગે છે, એક હાથ તમારા હૃદય પર મૂકો, છાતી પર મૂકો. તમે એક હાથને માથા પર મૂકો અને પ્રભુને કહો, પ્રભુ તું મને આ બધી ચિંતાઓમાંથી બહાર કાઢ. પ્રભુ તું મને આ બધી ચિંતાઓમાંથી બહાર કાઢ. પ્રભુ તું મને આ બધી ચિંતાઓમાંથી બહાર કાઢો. પ્રભુને કહો, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ તમને સહાય અને મદદ બનશે. પ્રભુ તમને એ ચિંતાઓમાંથી મુક્ત કરશે અને પ્રભુ એની સુરક્ષા તમને પૂરી પાડશે. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરું છું. પ્રભુ તમારી આગળ વિનંતી કરું છું, અહીં બેઠેલા એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. એક એક વ્યક્તિને સ્પર્શ કરો. આજે ઘણા બધા ભાઈ બહેનો બેઠા છે, આજે ઘણા બધા ભાઈ બહેનો બેઠા છે, આજે ચિંતાઓની અંદર જિંદગીને બરબાદ કરી રહ્યા છે. આજે પ્રભુ એ ચિંતાઓમાં પડીને જિંદગીને બરબાદ કરી રહ્યા છે, પણ આજે પ્રભુ તમારી આંખ એ ચિંતાઓમાંથી બહાર નીકળવા માંગે છે. પ્રભુ એ ચિંતાઓમાંથી બહાર નીકળવા માંગે છે. આજે આ જગ્યા પર ઘણા બધા ભાઈ બહેનો છે, એ ચિંતાઓમાંથી બહાર નીકળવા
હલકી જુસરી પ્રાપ્ત કરવા માંગે છે, એવું પ્રભુ તમારા પ્રિય દાસ તરીકે, અભિષેક દાસ તરીકે પ્રભુ તમારે આગળ પ્રાર્થના કરું છું, તમારે આગળ વિનંતી કરું છું. ઈસુ પ્રભુના નામમાં હરેક ભાઈઓ બહેનો જુવાનો બાળકોને એ તકલીફમાંથી બહાર કાઢો, એ ચિંતામાંથી મુક્ત કરો. તમારી હલકી જુસરી તમે આપી દો અને અનેક બાબતોની અંદર ઓ પ્રાર્થના તથા વિનંતી કરીને તમારા મહિમાને પ્રગટ કરનારા બને એવું તમે થવા દો. ઈસુ પ્રભુના નામમાં હરેક ભાઈ બહેનોના જીવનનો કબજો તમે લઈ લો. હરેક પર તમારી કૃપા દ્રષ્ટિ બની રહે. હરેકના જીવનનો કબજો લઈ લો અને હરેકે વિશેષ કરીને તમારા પરના વિશ્વાસુ બનીને તમારા રાજ્યના વારીસ બને એવું તમે થવા દે મારી પ્રાર્થના છે. જગતના વાનાની ચિંતા છોડીને આકાશના રાજ્યના વાનાને એ સદનારા બને એવું તમે થવા દે મારી પ્રાર્થના છે. આજે પ્રભુ જોએ પિતા પરમેશ્વરે આજે તમારી આગળ કબૂલાત કરી છે અને જે ચિંતાઓમાંથી બહાર નીકળવા માંગે છે એ બાબતો તમારી શરણમાં મૂકી છે. તો પ્રભુ તમે આજે એમને બહાર કાઢ્યા માટે આભાર માનું છું. એમના જીવનની અંદર તમે કાર્ય કર્યું છે માટે આભાર માનું છું. પ્રભુ તમે એમને અદ્ભુત રીતે પિતા પરમેશ્વર છુટકારો આપ્યો છે માટે આભાર માનું છું. તમારી શાંતિ પૂરી પાડી માટે આભાર માનું છું. હરેકના જીવનનો કબજો પ્રભુ તમે લીધો અને પિતા તમારી શાંતિ તમે પૂરી પાડી, હલકી જુસરી પૂરી પાડી માટે આભાર. બધો જ મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમેન.